દાદા કરી માં જય મારા પ્રભુ ટાઈમસર પહોંચ્યા ખરા. મુખ્ય જેમને શનિવારે હા
Saudade! Saudade! Jakarta jom. Super lagi lagi. Saudade! 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 Halo. Saudade! Sida ini pacar dia kau ni. Saudade. Game jom gaji. Saudade. क्या हो जाएगा मुझे? अंदर. 빨리 여자 지 시원하다 이 쌀기 아니죠? 아우 저 주진이
બધા બેસી રહેજો કોઈ વાત તો બંધ થયા મૂકી દેતો બસ ફોટા પડવી એની છૂટ છે. बोलो श्री वल्लभाधीश की बोलो श्री वल्लभाधीश की વલ્લભાધીશ કી જય.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો આજનો આ સુંદર કાર્યક્રમ આજના મનોરથી આપણા સૌના વડીલ વૈષ્ણવ પૂજ્ય જમનાબેન હાકી તથા પૂજ્ય કાંતાબેન સૂચક અને મનોરમાબેન તથા લાભુબેનનો સહકાર સાથે આજનો મનોરથ ઉજવી રહ્યા છે આપણે. Power and money are fruits of life. Power and money are fruits of life, but Guru is the roots of life. We can manage without fruits, but we can never stand without roots. જગતગુરુ વલ્લભાચાર્યજીએ સાકાર સૃષ્ટિની રચના કરતા નટખટ એવા પ્રભુ શ્રી કૃષ્ણને જે કોઈના વશમાં ન થાય એમને પોતાના સ્નેહ અને પ્રેમથી વશ કરી ભક્તના ઘરમાં સેવા સ્વરૂપે સ્થાપ્યા. ધર્મમાં ભક્તિરૂપી પ્રેમ પ્રગટ કરી સમાજના ઉદ્ધાર્થે પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાચાર્યજી સ્વરૂપે જગતમાં પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ઈસવીસન 1535 ચૈત્ર વદ એકાદશી અને રવિવાર ચંપારણમાં થયું. તેઓ તેમના સ્વરૂપ અને ગુણોથી સૌને અતિ વહાલા હતા. સંસ્કૃતમાં વલ્લભ શબ્દનો અર્થ વાલા અથવા પ્રિય થાય, તેથી સૌ આપશ્રીને વલ્લભ કહેતા. વલ્લભાચાર્યજીનો જન્મ થયો ત્યારે તેમની 7મી પેઢીથી સોમયજ્ઞ થતો હતો. એ 100 સોમયજ્ઞ પૂરા થયા હતા. વલ્લભાચાર્યજીએ જે ભક્તિ માર્ગ પુષ્ટ કર્યો તે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો. શરણ, સમર્પણ અને સેવાનો ત્રિવેણી સંગમ આપશ્રીએ કર્યો.
આપશ્રીનું જીવન ખૂબ જ દિવ્ય છે. આપશ્રીના પ્રાગટ્યનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે કલિકાળના ભ્રમરમાં ફરતો જીવ પોતાના મુખ્ય વરણને સમજીને પ્રભુ શ્રી કૃષ્ણને શરણે આવે અને સદાય તેમના પ્રિય ભક્ત બની સેવા કરે. તો આવા આપશ્રીના પ્રાગટ્યોત્સવની ચાલો સૌ ઉજવણી કરીએ. કોઈના સગા બનવું એ ઈશ્વરના હાથમાં છે, પરંતુ વલ્લભના વાલા બનવું એ તો આપણા હાથમાં છે. દર વખતે આ ઉત્સવ આપણે હોલમાં ઉજવીએ છીએ. મહિલા સમાજ દર વખતે આ ઉત્સવનું આયોજન એક હોલમાં કરે છે દર વખતે. પણ આ વખતે કેટલી આપણા વલ્લભ કુલ પરિવારની કૃપા કે આજે આ સદગરી હવેલી નિમિત્તે આ નંદાલયને વ્રજધામ બનાવી પૂરેપૂરું વલ્લભમય કરી અને આજનો ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા સ્થાપવામાં આવ્યો છે. તો આપણે વલ્લભનો જય ઘોષ કરીને હું આપશ્રીને વિનંતી કરીશ કે એક પછી એક વચનામૃતનો આપણને લાભ આપે. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. લાભ લઈશું શ્રીમદ ભાવ 9મી જુલાઈથી 15મી જુલાઈ સુધી. અને શ્રીજીધામ હવેલી લેસ્ટરમાં આ મનોરથ ઉજવવાનો છે 7 દિવસનો. શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણા પરિબેન યંગ આવ્યા છે. મેં કોઈ એકદમ જોશથી બોલ છે, કેમ કે આપણે બધા એલ્ડરલી છે, કેવા સુધી અવાજ પહોંચે. એટલે પાછી વિનંતી કરું છું કે એકદમ વોલ્યુમ વધારે રાખી અને બધાને સંભળાય એવી રીતના એનાઉન્સમેન્ટ આ પણ બીજું કરવાનું છે. બરાબર છે? પુષ્ટિ માર્ગના 5 તત્વોનું રસપાન. મુખ્ય વક્તા રસિક વલ્લભજી મહારાજ શ્રી અને સહવક્તા આપણા શિશિર કુમારજી મહોદય શ્રી. મી થી 17મી મે સુધી 2-3 દિવસનો આ કાર્યક્રમ બેનેડિક્ટ સ્કૂલ ક્લિફ્ટન રોડ કિંગ્સબરીમાં આ કાર્યક્રમ આયોજન કરેલું છે. 15મી શુક્રવારે આરંભ સમય 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રહેશે. પહેલું તત્વ શ્રી ગોવર્ધનનાથજી નવનીત ક્રિયાજી સાત સ્વરૂપ. 16મી મે કરું છું કે ફાઇનલી આ વચનામૃત. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આજે એકાદશી પણ નથી અને એવું કઈ આપણે ફરાર પણ લીધો નથી. આનંદથી જય ઘોષ કરી આપણા વલ્લભનો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वै नमः. पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसपूरित श्रेष्ठ फल प्रदाता तस्मै श्री गुरुवे नमः. श्री वाक्पतये नमः. श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः. श्री गोपीजन वल्लभाय नमः. अत्रैव विराजमान सर्वे आचार्य वृंद, समुपस्थित આજના મનોરથી વૈષ્ણવ વૃંદ, યુકે મહિલા મંડળ તેમજ શ્રી વલ્લભના લાડીલા વહાલા વલ્લભી વૈષ્ણવ, અત્યંત આનંદનો અવસર
જેટલો આનંદ અમને બધાને જોઈને આપ સૌને થઈ રહ્યો છે, એનાથી વિશેષ આનંદ અમે ચારે સ્વરૂપોને મળી નથી રહ્યો છે. જ્યારે અમે હમણાં મળ્યા ત્યારે પૂર્વમાં જ આનંદ દાદાએ વાત કરી કે આટલા વર્ષોથી આપણે આવીએ છીએ યુકે, પણ ક્યારેય ભેગા થવાનો અવસર નથી મળ્યો, અને આજે પહેલી વખત અમે ચારે સ્વરૂપો એક સાથે ભેગા થયા છીએ. ખૂબ જ આનંદ, એક અલૌકિક મનોરથ સ્વરૂપે, અને એ પણ મનોરથ કેવું કે આંબાનો મનોરથ. જ્યારે દર્શન કર્યા ત્યારે એક ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો એમ લાગે કે આંબા ધરાવ્યા છે, પણ હું મારી વાત કરું કે આધિદેવિક દ્રષ્ટિથી જોઈએ ત્યારે એમ લાગ્યું કે આંબા નથી, આપ સૌ વલ્લભીય વૈષ્ણવનું હૃદય ઠાકોરજીને ધરાવ્યું છે. આ ટોકરીમાં આંબા ન હતા, પણ આપ સૌ વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિનું હૃદય. ભલા વૈષ્ણવો, ગઈકાલે મધુભાઈને કહ્યું કે 10 મિનિટ બોલવાનું છે, વધારે સમય તો છે નહીં, પણ આ આંબાને જોતા એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે આપણું વૈષ્ણવોનું હૃદય પણ આંબા જેવું જ હોવું જોઈએ. જો આંબાને આપણે સ્પર્શ કરીએ ને તો થોડું કોમળ લાગે. પાકો આંબો જે હોય એને આપણે હાથમાં લઈએ અને એને થોડુંક આમ દબાવીએ તો કેવું લાગે? કોમળ લાગે. આંબાને જ્યારે સિદ્ધ કરીએ તો અંદરથી રસ પ્રગટ થાય, અને એના હજી ઊંડાણમાં જઈએ તો ગોઠલી એટલે કે કડવો. વાલા વૈષ્ણવ, વૈષ્ણવનું હૃદય પણ આ ત્રણ વસ્તુ સાથે હોવું જોઈએ: કોમળતા, રસ અને કઠોરતા. વૈષ્ણવોનું વૈષ્ણવ સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો કોમળ. ધ્યાન રાખજો, પરસ્પર વૈષ્ણવનો વૈષ્ણવ સાથેનો સંબંધ. જે શ્રી હરરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ આવે દ્વાર पे दीजिए चार रतन, आसन जल वाणी मधुर यथा भाति सो अन्न. कि वैष्णव का वैष्णव के साथ जो संबंध है ये कोमलता का संबंध है. वैष्णव आवे આપણે ત્યાં વૈષ્ણવ સાથે આપણે વાત કરીએ પ્રેમથી, કોમળતા. આ સૌથી પહેલું સંબંધ. બીજું આંબાની અંદર છે રસ. તો વૈષ્ણવનો વલ્લભ સાથે નો જે સંબંધ છે, વૈષ્ણવનો શ્રીજી સાથેનો જે સંબંધ છે એ કેવો છે? રસયુક્ત. એમાં રસ પ્રગટ થવો જોઈએ. ગમે એટલી વાર આપણે સન્મુખ રહીએ, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, આખો દિવસ વલ્લભની ઠાકોરજીની સન્મુખ હોઈએ, પણ રસ જો પ્રગટ ન થાય, એ આનંદ જો ભીતરથી પ્રગટ ન થતો હોય, તો પછી એ સન્મુખ રહ્યા કે ન રહ્યા એ એક જ વાત થઈ જાય. તો આંબામાં બીજું જે તત્વ છે એ છે શું છે? બધા બોલો. રસ. કે વૈષ્ણવનો વલ્લભ સાથેનો જે સંબંધ છે, કે જ્યારે પણ વલ્લભ મળે, આજે હું અહીંયા જોઉં છું કે બધાના મોઢા ઉપર, મુખ ઉપર એવો આનંદ દેખાઈ રહ્યો છે. બસ આ જ છે રસ. આ જ રસ પ્રગટ થવો જોઈએ. કે જેટલો પ્રેમ અમારા અંદર દેખાય છે એટલો જ પ્રેમ તમારો અમારી સાથે, એનાથી પણ કંઈક ઘણો વિશેષ વૈષ્ણવનો વલ્લભ સાથે પ્રગટ થવો જોઈએ. આ બીજું જે તત્વ છે એ રસ છે. હવે વિચાર આવે કે વૈષ્ણવને કઠોર થવાનું કોની સાથે? કોણ કહેશે? આનંદ આવે તો પૂછવા જેવું નથી. વૈષ્ણવે કઠોર પણ થવાનું છે એ સંસારના લૌકિક સંબંધો. જ્યારે એની વાત આવે ત્યારે થોડું કઠોર બનીએ. જો આજે આપણું તદ્દન ઉલટું થઈ ગયું. આજની સ્થિતિ કેવી થઈ ગઈ કે ભાઈ સંસાર સાથે કોમળ, રસમાં મને તો અહીંયા બહુ ગમે, અને વલ્લભ સાથે, શ્રીજી સાથે કઠોર થાય છે ને આવું. શ્રીજી સાથે, શ્રી વલ્લભ સાથે
નો જે સંબંધ જે કોમળ હોવો જોઈએ, જે રસદાર હોવો જોઈએ, જેમાંથી ભાવ, પ્રેમ, આનંદ પ્રગટ થવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક કઠોર. તો વાલા વૈષ્ણવો, વધારે સમય ન લેતા, વૈષ્ણવો કોને કહેવાય કે જેની અંદર બે લક્ષણો હોય. એક લક્ષણ સ્વરૂપનું છે કે સ્વરૂપથી વૈષ્ણવ હોય, અને બીજું લક્ષણ ક્રિયાનું છે. વર્તમાન સમયની અંદર મોટે ભાગે આપણે જોઈએ કે આપણે સ્વરૂપથી વૈષ્ણવ બનવા માંગીએ છીએ, સ્વરૂપથી વૈષ્ણવ થઈ પણ જઈએ છીએ. મારો પર તિલકનું ધારણ કરી લઈએ, ધોતી બંડી ધારણ કરી લઈએ, ગળાની અંદર બે કંઠીઓ નવી નવી પહેરી લઈએ. સ્વરૂપથી ક્યાંય ને ક્યાંક આપણે વૈષ્ણવ થઈ પણ જઈએ, પણ જો આપણે કાર્યથી વૈષ્ણવ ન થયા તો આપણી વૈષ્ણવતા પૂર્ણ સ્વરૂપે પ્રગટ નહીં થાય. તો બે વસ્તુ આપણે યાદ રાખવાની, એક સ્વરૂપ લક્ષણ અને એક કાર્ય. અધિકથી અધિક આપણે એવા કાર્ય કરીએ કે જેનાથી આપણી વૈષ્ણવતા પ્રગટ થાય, આપણી વૈષ્ણવતા જળવાઈ રહે, જે આપણી વૈષ્ણવતાને શોભે, બસ એવા કાર્ય આપણે કરતા રહીએ. એ જ ભાવ સાથે વિશેષ સમય ન લેતા, પૂર્વમાં જ એનાઉન્સમેન્ટ થયું, કારણ કે આપણી મારી વાત પણ હું કરી દઉં કે આગામી અધિક માસની અંદર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન લેસ્ટર મુકામે થવાનું છે. અધિકથી અધિક વૈષ્ણવ આ સુંદર, કારણ કે કહેવાય છે કે અધિકસ્ય અધિકમ ફલમ, અધિક માસની વૈષ્ણવો આતુરતાથી રાહ જોતા હોય છે. તો એ અધિક માસ, પુરુષોત્તમ માસ, મલ માસ વૈષ્ણવ આવી રહ્યો છે. તો બસ અધિકસ્ય અધિકમ ફલમ, એ અધિક માસની અંદર અધિકથી અધિક લાભ લેવા માટે, અધિકથી અધિક વૈષ્ણવને લાભ મળે એ માટે લેસ્ટર શ્રીજીધામ હવેલીમાં ધામેચા હોલમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સૌ મારા વાલા વૈષ્ણવોને અધિકથી અધિક આમંત્રણ છે, અને આમંત્રણ દેવા જ માટે હું અહીંયા આવ્યો છું સ્પેશિયલ. તો અધિકથી અધિક વૈષ્ણવો આ મહોત્સવની અંદર જોડાય, એનો લાભ લે. એ જ વધાઈ સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના 538માં પ્રાગટ્ય વર્ષની આપ સૌ વાલા વૈષ્ણવોને બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. બસ વિશેષ કાંઈ ન કહેતા, મહિલા મંડળ એવં મનોરથી પરિવારને ખૂબ ખૂબ અંતઃકરણથી શુભકામના, શુભાશીર્વાદ. આવા ઉત્સવો, આવા મનોરથો, આવા ભાવ યુક્ત આંબાઓ પ્રભુને ધરાવતા રહો, એ જ ભાવ સાથે પુનઃ બધાને શુભકામનાઓ. આ આયોજનની મંગલ વધાઈ પત્રિકા અહીંયા પ્રાપ્ત છે, તો જે પણ વૈષ્ણવને જોઈતી હોય અમારી સાથે આવેલા વૈષ્ણવ પાસેથી મેળવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વર્ણ્યો વર્ણિનારકમ વિપ્રદ્ધા સર્વકલ્પિષં વૈજયંતીં ચમાલાં રંધ્રાનુમેણુદરસદયા પૂરયन् ગોપુવૃંદે વૃંદારણ્યં સ્વરમં પ્રાવિશતિ. સૌંદર્યનિજ હૃદયગतं પ્રકૃतं સ્ત્રી ગૂઢ ભાવાત્મકં પૂરૂપં ચ રત્નસ્તદંતર્ગतं પ્રાવિશતુ સ્વપ્રિયે સંદિષ્ટયા વયોર્વહો રસ્મઃ કૃષ્ણો हि यत्साक्षिकं रूपं तत्क्रियात्मकं परं विद्धेयं सदा वन्दनं. श्रुतिसिद्धं रसानुभूति रासमण्डलमण्डितं गोपिकानयनानन्दं गोवर्धनधरं भजे. उपस्थित वल्लभ भारत परिवार વૈષ્ણવજન અને સમગ્ર પુષ્ટિ માર્ગનો જે વૈષ્ણવ સમાજ છે એનો મનોરથ જે આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગમાં આપણે આ મનોરથની વ્યાખ્યા કરીએ કે મનોરથ શું છે, તો આપણે ત્યાં ઉત્સવ, મહોત્સવ અને મહામહોત્સવ આ ત્રણ પ્રકારની પુષ્ટિ સેવામાં
આપણે મનોરથો આપણા સિદ્ધ કરી ગયા. ઉત્સવમાં પણ નૈમિતિક ઉત્સવ છે, નિત્યક્રમના ઉત્સવો છે અને મહાઉત્સવ. જન્માષ્ટમી શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ અને શ્રી ગોસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આપણે પુષ્ટિ માર્ગમાં મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. નિત્ય ઉત્સવ જે આપણો મંગલાથી રહીને અને સેન સુધીનો અષ્ટયામનો પ્રકાર છે સેવાનો, એ આપણે નિત્ય ઉત્સવ કહેવાય છે. બીજું નૈમિતિક ઉત્સવો જે આપણા વલ્લભ બાળકોના જન્મ દિવસો છે, જે રીતના ઉત્સવો છે એને આપણે નૈમિતિક ઉત્સવો કહીએ છીએ. મહોત્સવ ની જે વ્યાખ્યા કરીએ તો આપણને જ્ઞાન થાય છે અચાનક આનંદના સમાચાર આપણને પ્રાપ્ત થાય એ મહોત્સવ તરીકે આપણે ઉજવવામાં આવે. જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, નંદરાયજીની જેની ઓલ્ડ એજ, વૃદ્ધાવસ્થામાં, તો અચાનક સમાચાર સાંભળીને જેટલા પણ બ્રજ ભક્તો હતા એમના મનનો જે ઉત્સાહ હતો, જે આનંદ હતો, એ મહોત્સવ તરીકે ઉજવે. એવી જ રીતે જ્યારે વલ્લભ પ્રગટ થયા એ જ દિવસે ગિરિરાજજીમાંથી શ્રી ગોવર્ધન ધરણ સ્વરૂપ શ્રીજી બાવા નાગ દમન, દેવ દમન અને ઇન્દ્ર દમન, જેવી રીતે રસનો વર્ણન થયો એટલે પુષ્ટિ માર્ગમાં રસ કયો કે વલ્લભના પ્રગટ કર્યા શ્રીનાથજી રસરૂપ છે, શ્રી યમુનાજી રસરૂપ છે, વલ્લભ પોતે રસરૂપ છે અને વલ્લભની વાણી એટલે સુબોધની રસરૂપ છે. વલ્લભની વાણી કઈ રીતે આપણે સમજમાં આવી શકે? તો વલ્લભની વાણીને આપણા આચાર્યોની ટીકામાં વર્ણન મળે કે વલ્લભની વાણીના જે વિભાજન કર્યા એમાં બ્રહ્મસૂત્ર, ભાગવતાર્થ સર્વનિર્ણય આદિ નિબંધની વાણી છે. સુબોધનીજી એ ભગવાનની વલ્લભની રસરૂપ વાણી છે. અને જે આપણે નિત્યક્રમમાં જે ષોડશ ગ્રંથનો પાઠ કરીએ, જેવી રીતે મર્યાદામાં ભગવદ ગીતાનો પાઠ કરવામાં આવે, એવી રીતે આપણે પુષ્ટિમાં જે ષોડશ ગ્રંથ છે એ વલ્લભ ગીતા છે. એ નિર્ગુણ વાણી છે અને એ નિર્ગુણ વાણીનો આપણે અનુસરણ દરરોજે આપણે દરરોજે કેમ વલ્લભની વાણી નો પાઠ કરીએ કે વલ્લભની જે વાણી છે એ જીવના હૃદયમાં માયા રૂપી જે અંધકાર છે એને દૂર કરીને પ્રકાશ કરવામાં છે. ભગવત નામ, ભગવત ગુણગાન અને ભગવત સેવા આ પુષ્ટિ માર્ગમાં મુખ્ય આચાર્ય ચરણનું પ્રાગટ્યનો હેતુ છે. અને એમાં પણ આશ્રય ભાવ આપત્તિ જે છે એ મુખ્ય ફલ કીધું છે. એ વિષયનો વિસ્તાર તો બહુ છે, હમણાં ટૂંક સમયમાં ન કરી શકાય, પરંતુ આચાર્ય ચરણ પ્રગટ થયા એમને ભક્તનો જે કર્તવ્ય આપણને બતાવ્યું એ કીધું કે ભગવદ રૂપ સેવા સૃષ્ટિ નાન્યતા ભગવી, કે પુષ્ટિ માર્ગની જે સૃષ્ટિ છે એ ભગવત સેવાર્થ છે, બીજી કોઈ રીતે નથી. અને સેવા પણ કેવી? આદિદૈવિક સેવા બને. તો આદિદૈવિક સેવા કઈ રીતના બને?
આજે હું કોઈને કહું ભક્તિ કરો, સેવા કરો, તાત્કાલિક કોઈ ભક્તિ અને સેવા કરી શકતો નથી. એના માટે સાધના કરો. સાધના કરો તો ભાવ જાગે, ભાવ જાગે તો ભક્તિ આવે, ભક્તિ આવે તો પ્રેમ આવે, પ્રેમ આવે તો ઠાકોરજી સાથે સ્નેહનો સંબંધ જોડાય, અને સ્નેહનો સંબંધ જ્યારે ઠાકોરજી જોડે જોડાય ત્યારે વ્યસન દશા આવે, અને વ્યસન દશા આવ્યા પછી પ્રભુ આપણા અંતઃકરણમાં વિરાજમાન થાય અને પ્રભુના આપણને અનુગ્રહની પ્રાપ્તિ. આ પુષ્ટિ માર્ગનો ક્રમ છે. તાત્કાલિક ભક્તિ, ભાવ અને પ્રેમ ન એના માટે વલ્લભે કીધું સેવા. અને સેવા કઈ રીતની? કે સેવા પુત્રકુ ગુરુ રાજ્ય બાંધનમાં હરીક્ષા. જેમ તમારો વલ્લભ અને ગુરુ આજ્ઞા કરે તેમ ઠાકોરજીની સેવા. અને જે આદિદૈવિક ની વાત છે, મનુષ્યનું આ દેહ લાગે તો આદિ ભૌતિક, અને જ્યારે મન લાગે તો આધ્યાત્મિક, અને જ્યારે આત્મા લાગે તો આદિદૈવિક. કેમ કે વલ્લભે આપણો આ દેહનો નહીં, મનનો નહીં, આત્મનિવેદન પ્રભુ સામે કરે. આપણે આત્મનિવેદન થી જોડ્યા છે. આ દેહના જેટલા પણ સંબંધો છે એટલા અતિ ભૌતિક સંબંધો છે. વલ્લભે પ્રગટ થઈ આ જીવના કલ્યાણ માટે, જીવને પ્રભુની સમ્મુખતા પ્રાપ્ત કરાવવા માટે આ આત્માનો સંબંધ ભગવાનથી કરાય. એટલે આપણે કહીએ આત્મનિવેદન. અને આ આત્મનિવેદન ક્યારે સાર્થક થાય? જ્યારે આપણે વલ્લભની વાણીનો અનુસરણ કરીએ, એના ઉપર ચાલીએ તો. એના માટે ઘણા બધા સિદ્ધાંતો આચાર્ય વલ્લભે, શ્રી ગોકુલનાથજીએ, શ્રી હરિરાયજીએ એમના શિક્ષા પત્રોમાં આપણને આપ્યા કે આપણે વૈષ્ણવ તો બની ગયા, પણ વૈષ્ણવતા થઈ. પૂર્વમાં બાવાએ બહુ સુંદર વાત કીધી કે આપણે વૈષ્ણવમાં જે સંપ છે, જે રસ છે, એ વલ્લભ સાથે પણ, પ્રભુ સાથે પણ જોડ્યો છે. આપણે આજકાલની પરિસ્થિતિમાં એટલા બધા ઘરના બહુ આદિ વ્યાધિ ઉપાધિઓથી ઘેરાયેલા છે, એનાથી મુક્ત થઈ અને ભગવતમાં મન લગાવવું એ જ સૌથી મોટો ચેલેન્જ. આજે જેટલા પણ વૈષ્ણવ આવે, એક જ શિકાયત વધારેમાં વધારે લઈને આવે કે અમારું સેવામાં મન નથી. મન કઈ રીતના છે? મન એટલા માટે નથી જોડતું કે આપણો પુષ્ટિનો જે મૂળ સિદ્ધાંત છે કે શરણાગતિ પ્રાપ્ત કર્યા પછી આપણો જે ભગવત સુખનો હોવો જોઈએ, એ ભગવત સુખનો આપણો મહત્વ નથી. આપણે પેલા આપણું સુખ જોઈને ભગવત સેવા કરી, નાખી ભગવત સુખનો વિચાર કરીને. આજ્ઞા લેવા આવે, મિશ્રીની આજ્ઞા આપણી પરંપરા નથી. આપણી પરંપરાથી વલ્લભને ક્યાં જોઈએ, ઠાકોરજી પુષ્ટ કરાવે, વલ્લભ જે આજ્ઞા કરે તમને તે સેવાનો પ્રકાર કરો. આપણે સૌથી પહેલા આપણો કમ્ફર્ટ વિચાર્યો, ભગવત સુખનો વિચાર નથી કર્યો, તો કઈ રીતના ભગવત સેવામાં મન લાગે. 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, દરેકમાં વલ્લભે દરેક વૈષ્ણવને એકમાત્ર આજ્ઞા કરી છે કે આ મારું સર્વસ્વ છે, નીકી ભાત રાખી. અને એ વૈષ્ણવોએ એવી રીતે ભગવત સેવા કરી, એમના તનથી, એમના મનથી અને એમની આત્માથી, જ્યારે ઠાકોરજી કછુક દિન में સાનુભાવ જતા હતા. આ જેમાં મહાત્મ જ્ઞાન પણ લુપ્ત થઈ જાય, ફક્ત એક માત્ર દ્રઢ સ્નેહ જ ભક્તના મનમાં હોય. દસમા સ્કંદમાં કીધું તદ દર્શનાર્થ રુદ્રજયો મનોરથાંતમ શ્રુતિયો યથા યયુ.
એ ઠાકોરજીના સાક્ષાત દર્શન કરીને જેવી રીતે ગોપીજનોના હૃદયના સમસ્ત વિકાર દૂર થઈ ગયા, એવી જ રીતે જ્યારે વલ્લભે આપણા ઘરમાં કુષ્ટી પુરુષોત્તમને પધરાવ્યા, આપણા બધા જ વિકાર અને ગોપીજનોએ એવી રીતના એમના સમર્પણથી રાસમાં ઠાકોરજીને પોતાના સૂક્ષ્મ રમણકાળના વસ્ત્રો પાથરીને અને એમને સમર્પણ કર્યું છે. એ પ્રેમ છે. અને પ્રેમ ઉપર પુષ્ટિમાં આચાર્ય ચરણ કહે છે કઈ રીતનું અવ્યભિચારિત પ્રેમ, એ પુષ્ટિ. આ બધાની વ્યાખ્યા બહુ લાંબી છે, તાત્કાલિક અહીંયા સમજાવી ના શકાય, પણ ફક્ત પુષ્ટિમાં એકમાત્ર શુદ્ધ પુષ્ટિ શું છે? એકમાત્ર જેમાં ભગવત દ્રઢ સ્નેહ રહે એ શુદ્ધ પુષ્ટિ છે, જેમાં મહાત્મ જ્ઞાન પણ લુપ્ત થઈ જાય છે. ભક્તિના બે દલ છે, એક નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિ. આપણી નિર્ગુણ ભક્તિ છે અને આ મહાત્મ જ્ઞાન લુપ્ત થવાની લીલા કઈ? શ્રી ગોવર્ધન ધરણની લીલા. અને આપણે જે દર્શન કરી રહ્યા છીએ, જે શ્રીજી બાવા આમ યસ ઊંચું કરી બોલાવે છે, એ આશ્રય ભાવ, પ્રત્યાપત્તિ ભાવ ભક્તિમાં અને આશ્રય ભાવ ભક્તિ ભાવ દશવિધ લીલા વિશિષ્ટ શિવ પુરુષોત્તમમાં. એ જ આચાર્ય વલ્લભનો પ્રાગટ્યનો હેતુ છે. આજે આપણા પુષ્ટિ સમાજથી, આપણા વૈષ્ણવ લોકોથી આજ શ્રી વલ્લભના ચરણારવિંદમાં નમન કરી પ્રાર્થના કરું છું કે આપણો જે ભાવ છે એને વધારે, એનું વર્ધન કરે. આપણો જે લૌકિક સંબંધો છે એનાથી આપણો મોહ હતી, ભગવત ચરણારવિંદમાં આપની આસક્તિ થાય એવી વિનંતી કરી આપણો વક્તવ્યને વિરામ આપું છું. અને ગુસાઈજીનો 500મા વર્ષનું પણ મહોત્સવ તરીકે આખી દુનિયામાં આપણે ઉજવી રહ્યા છે, એનું એક મંગલાચરણ કરીને અને આપણા વક્તવ્યને સમાપ્ત કર્યું. રાસાદ લીલા રસપૂરિતાંગમ નિજામ તરંગા અમૃત રાજહંસમ માઇન્દ્ર કુંભેન્દ્ર હરિન્દ્રમીશમ શ્રી વિઠલેશમ प्रणमामि नित्यम श्री विठलेशम प्रणमामि नित्यम श्री विठलेशम प्रणमामि. प्रभु नंद कुमारों ने स्वामी भानुजा कृतार्थोहम न संचय अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. बोलो श्री गोवर्धन श्याम सुंदर श्री गिरिराज. મને બિચારા આયોજકના માથે જ આવતું હોય છે બધું, બાકી બધાને તો આનંદ લેવો હોય છે. આમ દરમિયાન પાછું મારું ધ્યાન પડ્યું એમના ઉપર. એ બરાબર જોતા હતા કે ક્યારે આખો ચાર થાય એટલે એમણે હાથ ઊંચો કર્યો આમ. પ્રવચન પૂરા થયા એટલે એમને કીધું કે આપણે સારું કર્યું કે હાથ ઊંચો કર્યો કે નહીં, આપ સમજ્યા નહીં. હું એમ કહેતો 4 મિનિટ વધારે એટલે આપને છૂટ છે. અને ખૂબ જ આનંદની વાત છે. અનહદ આપ શ્રી હમણાં આદરણીય શ્રી પરેશ કુમારજી આજ્ઞા કરી કે મહોત્સવ ક્યારે કહેવાય કે જ્યારે જે આનંદ મળ્યો છે એનો કોઈ વિચાર કરેલો નથી, આયોજન કરેલું નથી અને સહેજમાં સમાચાર મળે.
આપણા ત્યાં કહે છે ને કે વૈષ્ણવ સહેજ ઘરે આવી જાય અને પ્રસાદ કहीं આ રીતે હવેલીમાં સર્વે વૈષ્ણવ ભેગા થશે, એકત્રિત થશે, પણ એવો પણ લાભ મળશે કે આટલા આદરણીય પવિત્ર અમારા શ્રી વલ્લભકુલ આચાર્યો એ પણ અહીંયા કંઈક એમનાથી જાણવા મળશે, સમજવા મળશે, એમની જ્ઞાનની વાણી શ્રવણ કરવા મળશે, તો જાણે મનમાં આવો મહોત્સવ થઈ ગયો કે આ પરમ આનંદ છે. ઉત્સવની આપે ખૂબ સુંદર વ્યાખ્યા કરી. શ્રી આચાર્યજીનો ઉત્સવ, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય જે દરેક વૈષ્ણવના ગુરુ છે, એમાં કોઈ જ સંદેહ વગર આપણે કહીએ કે વૈષ્ણવ છે એમના ગુરુ. અને આચાર્યજી સાથે સંબંધ કેવો? કોઈ દૂર વાદળોમાં છુપાયેલા, કોઈ મૂર્તિમાન અથવા કોઈ મંદિરમાં અંદર બિરાજમાન બહુ દૂર આપણાથી લાગતું હોય એવા દેવ નથી. આ તો ગુરુ છે આપણા. પ્રગટે કૃષ્ણાનંદ વિજરૂપ માધવ માસ એકાદશી, આપણા ત્યાં વધાઈ બોલાય છે. પ્રગટે કૃષ્ણાનંદ વિજરૂપ માધવ માસ એકાદશી આએ અગ્નિ સ્વરૂપ. તો કેટલું સુંદર અને અદ્ભુત વર્ણન અહીંયા શ્રી આચાર્યજીના સ્વરૂપનું કર્યું છે. ગુરુ સાથે કેવો સંબંધ હોય છે જીવ, અને કેવો જાણવો, એવું કોઈ દૂર નહીં, બહુ નિકટની વ્યક્તિ. આપના દરેક પ્રશ્નમાં, દરેક સફળતામાં અને નિષ્ફળતામાં આપને જેનાથી માર્ગદર્શન મળતું હોય, વિવેક શીખવવામાં આવતું હોય, આપને પ્રોત્સાહન મળતું હોય, આપને શક્તિ મળતી હોય જીવન જીવવાની, એ તત્વ ગુરુ તત્વ છે. એટલે કહે છે પ્રગટે કૃષ્ણાનંદ દ્વિજરૂપ, મનુષ્યાકૃતિ લઈને જે ભગવાન પધાર્યા છે એ શ્રી મહાપ્રભુ. આકૃતિ મનુષ્યની છે. મનુષ્યની આકૃતિ એના માટે કે આપ એમનાથી મહાત્મ્ય સંબંધ જ માત્ર નહીં, પણ સ્નેહ સંબંધ પણ સાથે સાથે કે આપણા છે, આપણા નિકટ છે, અમારા છે, એ સંબંધથી આપ એમને જાણો, એમનાથી આપને શક્તિ મળે જીવન જીવવાની. એ ગુરુ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી. માધવ માસ એકાદશી આ એ અગ્નિ સ્વરૂપ. આપણા ત્યાં વલ્લભકુલને કહેવાય, આપણે કહીએ કે અગ્નિ સ્વરૂપ છે. આપણે બહુ ખોટો અર્થ લેતા હોઈએ કે ભાઈ આગળ એવું દાજી જવાય, એવો નથી. આ દેવી જીવ ઉદ્ધારણ કારણ આનંદમય રસરૂપ. આપશ્રીએ ખૂબ સુંદર વ્યાખ્યા કરી કે આ અગ્નિ કેવો છે? આનંદમય અગ્નિ. આ તાપ છે. શ્રી હરિરાયજીએ પણ હમણાં એટલું સુંદર કહ્યું કે કઠોર થવાની જરૂર છે. અને કઠોર કયા અર્થમાં કીધું? અને આ કઠોરતા દૂર કેવી રીતે થશે? આ જડતા દૂર કેવી રીતે થશે? કે અગ્નિ સ્વરૂપ જ્યારે આ આનંદમય શ્રી આચાર્યજીના સંપર્કમાં, એમના સાનિધ્યમાં એને જાણતા આપણે જીવનમાં ઉતારીશું, આપણે આપણી આ જડતા દૂર થવાની. તો જીવનની અંદર દરેક વ્યક્તિ ધાર્મિક જુદી જુદી ઉપાસના કરતો હોય છે. શક્તિ, એની શક્તિ અને એની ભાવના પ્રમાણે. અમુક રાજસી દેવતાઓ છે જેને આપણે ધન માટે પૂજતા હોઈએ છીએ. અમુક તામસી દેવતાઓ છે કે કોઈ સિદ્ધિ માટે આપણે પૂજતા હોઈએ છીએ. કોઈ સાત્વિક છે કે આપણું મારું કલ્યાણ થાય, એ ઈચ્છાથી આપણે પૂજતા હોઈએ. પણ જ્યારે શ્રી આચાર્યજીને પૂજીએ ત્યારે માત્ર અને માત્ર એમનો જે આનંદમય સ્વરૂપ છે એને આપણે પૂજતા હોઈએ છીએ, એનું આહ્વાન કરીએ છીએ. કારણ કે મનુષ્યની આકૃતિ શા માટે? અવતાર ઘણા થયા છે ભગવાનના. નરસિંહ અવતાર પણ છે, હમણાં નરસિંહ ચતુર્દશી આવશે. પરશુરામ અવતાર છે. અવતાર અગણિત છે. અને આપણને થાય કે આ તો ઘોર કલયુગ છે. એ સમય તો ત્રેતાયુગ, સતયુગ, કેટલો સારો સમય હતો. અને ત્યારે આટલા શક્તિમાન સ્વરૂપે ભગવાન પ્રગટ્યા. કલયુગ આટલો ઘનઘોર, આટલો જ્યાં તણાવ રહેતો હોય, આટલો જ્યાં પાપ થઈ રહ્યો છે,
આ ભગવાને આ મનુષ્યની આકૃતિ દ્વિજરૂપ બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરીને શું કામ પ્રગટ્યા? ત્યાં કહી રહ્યા છે કે આજનો જે દાનવ છે ને, આજનો જે રાક્ષસ છે, કે કોઈ પૂર્વ કાળમાં જે હરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ જેવો દેખાતો રાક્ષસ હતો, આજનો રાક્ષસ આપણા અંદર છે. જે આપણે અરીસામાં દેખાય છે, કાચમાં અને મિરરમાં દેખાય છે, એ જ આપનો સૌથી મોટો દુશ્મન છે. એનાથી આપ સૌથી વધારે ભયભીત છો. અને એ દૂર કોણ કરી શકે કે જે આ સ્વરૂપે, મનુષ્ય સ્વરૂપે આપને જ્ઞાનનો, ભક્તિનો સન્માર્ગ દેખાડે. આજે આપણને સૌથી વધારે તકલીફ કોણ આપે છે? ઈર્ષા કોને થાય? લોભ કોને થાય? ક્રોધ કોને આવે છે? જેમ દુર્યોધન બોલ્યો છે ને, કેનપી દેવેન હૃદિસ્થિતે જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. કેનપી દેવેન, કોઈ દેવતા છે દુર્યોધન ભગવાનને કહે છે કે હું જાણું છું અધર્મ શું છે, અને હું એ પણ જાણું છું કે ધર્મ શું છે. હું અન્યાય કરું છું પાંડવો સાથે, બધી મને ખબર છે, પણ મારા અંદર કોઈક છે અને એના નિર્દેશોથી હું કાર્ય કર્યા કરું છું. હું પોતાને અટકાવી શકતો નથી. આજનો સૌથી મોટો દાનવ એ જ છે જે અંદર. દરેક વ્યક્તિ જાણતો હોય કે જીવનમાં સુખ ક્યાં છે, દરેક વ્યક્તિ જાણતો હોય કે જીવનમાં તકલીફ ક્યાંથી આવે છે. આ બધી ભાવનાઓ, ઈર્ષાની, તણાવની, ક્રોધની, એ જાતે આપણા દ્વારા ઊભી કરેલી છે, પણ નિયંત્રણમાં નથી આપણા. મનુષ્યનો આકાર લઈ જે આ દેવોના પણ દેવ પધાર્યા છે, આપણી અંદર આ ઉર્જા, આ શક્તિ આપવા માટે કે જીવ પોતાના દાનવોથી. શ્રીમદ ભાગવતનો અર્થ કરતા કેટલું સુંદર આચાર્યએ સમજાવ્યું કે એક એક દાનવ એક એક અધ્યાસ છે. જીવમાં અંદર રહેલો અજ્ઞાન છે, આ બ્રજવાસીઓની અંદર રહેલી એની વીકનેસીસ, એમની નબળાઈ, એ જ બહારથી અસુર બનીને આમના જીવનમાં પ્રવેશ કરે. રાત બદલતી નહીં, ખ્વાબ બદલતે. તો કેટલું સુંદર કહેલું છે, વિચારવા જેવું છે દરેકના જીવનમાં. કે સત્ય હોય છે ને, સત્ય નથી બદલાતા. રાત બદલતી નહીં, ખ્વાબ બદલતે. નિત્ય આપણે ઉઠીએ, થોડા સારા ખ્વાબ જોઈએ છે, થોડા ખતરનાક, થોડા ખરાબ, થોડા ડરાવના. આપણું જીવન આ બંનેમાં ફરતું રહે છે. મંઝિલ નહીં બદલતી, કારવા બદલતી. મંઝિલ તો એ જ છે દરેકની. કોની નથી કે આપના જીવનમાં સુખ હોય, આપના જીવનમાં સંતોષ હોય, આપના જીવનમાં શાંતિ હોય? કોને ઈચ્છા નથી? દરેકને છે. પણ એના સાધનો જુદા જુદા આપણે બદલતા રહીએ છીએ, અપનાવતા રહીએ છીએ, પ્રયોગ કરતા રહીએ છીએ. ક્યારેક આ સાધનમાં, ક્યારેક આ સાધનમાં. જીવનમાં સતત આખું આપણે સવારથી ઉઠીને રાતે સૂઈએ ત્યાં સુધી આપણને નિર્ણયો જ લેતા રહેવા પડે. આ કરવું કે આ કરવું, આને સાચું તો એ દુખી છે, આને ન સાચું તો બધા દુખી છે. આ બહેનો નક્કી કરો કે ભાઈ આજે આ બનાવશું જમવા માટે, તો કોઈ એક વ્યક્તિ સંતોષ થશે, બાકી પરિવારના લોકો અસંતોષ. આ જ મોટા પાયે આપના ધંધામાં કે આપના વ્યવહારમાં, આપના સમાજમાં, બધી જ જગ્યાએ કે અમુક સચવાય તો બાકી બધા દુઃખી થાય. અમુક જીવનના આપના નિર્ણયો આપને સફળ બનાવ્યા છે, તો ઘણા બધા નિર્ણયો આપણે એવા લીધા કે જેના કારણે આપ આજે પશ્ચાતાપ કરો છો. આજે બંને જીવનના પહેલું છે અને જેના કારણે તણાવ છે જીવનની અંદર. સતત જીવ તણાવમાં કે કયો નિર્ણય લેવો, જેવું જીવન ચાલી રહ્યું છે એવું ચાલુ, એનાથી ક્યાંક ઉપર ઉઠીને કોઈ જીવન જીવી શકાય. આ સ્ટ્રેસનું આપણા કારણ. શ્રદ્ધા એક એવી વસ્તુ છે, ભરોસો, કે જે આપની દરેકની મંજિલ છે. આજે દરેકને ભરોસાની આવશ્યકતા છે. દરેકને કોઈક એવી વડીલ વ્યક્તિ કે જે એને સતત પ્રોત્સાહન, જે અને સતત સાંત્વના અને આશા બંધાવે કે નહીં બેટા તું કાર્ય કર, સફળ થશે. શાબાશી આપવા વાળા ઘણા છે, પણ પડી જઈશ, નહીં થાય તો દુઃખી થઈશ,
તો પણ અમે સાચવવા વાળો તમે છો. શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્યજી, આ ગુરુ સ્વરૂપ આપના જીવનમાં આવો સંબંધ લઈને આવે. એટલે ગુરુના ભરોસાની, એને કેળવવાની, એ શક્તિની દરેકને આવશ્યકતા છે. આજે જે જીવનમાં ખાલીપન છે ને, એના કારણે છે કે આ ભરોસો એ આપણે સિદ્ધ કર્યો નથી. એટલે કોઈને ભય લાગે છે ધનનો, કોઈને ભય લાગે છે ઉંમરનો, કોઈને ભય લાગે છે બીમારીનો, કોઈને બીજા ભય લાગે છે. શ્રદ્ધા અને ભરોસો નથી ત્યાં સુધી દરેક વ્યક્તિ ગરીબ છે અને દરેક વ્યક્તિ અશક્ત છે. શ્રદ્ધા કેવી રીતે આવે? શ્રદ્ધા આવે છે સત્ય સંકલ્પ. આપણા ત્યાં ભગવાન સ્વયં સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પતઃ વિષ્ણુ આચાર્ય સ્વયં કહી રહ્યા છે કે આ જે ભગવાન છે શ્રી કૃષ્ણ, એમનું જે વચન છે એ હંમેશા સત્ય છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. આપની શ્રદ્ધા છે, ગોપીઓની શ્રદ્ધા હતી, એમણે કર્યું, વ્રતચર્યા કરી, ભગવાન પધાર્યા, ચીરહરણ કર્યા, પછી ગોપીઓને પાછી ઘરે મોકલી છે. ત્યારે ગોપીઓની વિનંતીથી જ ભગવાને કહ્યું કે તમારો સંકલ્પ સત્ય છે તો મને એ સંકલ્પ સ્વીકારવો પડશે. જે ફળની તમને કામના છે હું જરૂર ચોક્કસ પૂરું કરીશ. મહારાષ્ટ્રના પાયામાં ભગવાનનો સંકલ્પ રહેલો છે. ગુરુ આપણા ત્યાં સત્ય સંકલ્પ છે. શ્રી ગુસાઈજી પાસે એક બ્રાહ્મણ વૈષ્ણવ થયા, નામ દીક્ષા એમને લીધી. એ પછી એવું બન્યું, મેં કહ્યું ને, ઘણી વખત આપણે જે ચોઇસીસ છે, ઓપ્શન છે જીવનમાં, કોઈ વાર ખરાબ તો કોઈ વાર સારા લઈ લેતા હોઈએ. હવે એમણે જોયું કે હું ગરીબ, અમને એમના જ જે બહેન હતા એ ખૂબ ધની, ઈર્ષા થઈ ગઈ મને. આ બધી એવી વૃત્તિઓ છે આપણી, ઈર્ષા, લોભ. કોઈ આપ દ્વારા પોતાની ઈચ્છાથી આપ શાંત નથી કરી શકતા. આ બાળક જેવી આપની ઈચ્છા થાય કે આ જે મને અંદર તકલીફ પહોંચી રહી છે એ મારી ઈર્ષાના કારણે છે. આપને એવો ખ્યાલ પણ આવી જાય કે મેં ક્રોધ કર્યો, એ ખોટો કર્યો. આપને એવો ખ્યાલ આવે કે આટલું મારી આજુબાજુ છે તો પણ હજી મારી ઈચ્છા છે કે મારા જીવનમાં કંઈક પ્રાપ્તિ, કોઈક સંપત્તિ કે કોઈક બીજી સત્તા આવે, એ મારો લોભ છે. હું આનંદથી, સંતોષથી આમાં જીવી જ શકું છું, તો પણ આપ પોતાના જીવનની અંદર નથી અપનાવી શકતા. આ શ્રદ્ધાની કમી છે. આપ સત્ય સંકલ્પ નથી થઈ શકતા. આ બ્રાહ્મણ જે હતા એમને જોયું બેનને, આના પાસે તો કેટલું ધન છે, હું ગરીબ, આટલી બધી તકલીફો. તો એક એવો એમણે સ્ટેપ લઈ લીધો કે બહેનને એ સમયે આવેશમાં આવીને એમણે ઘેર આપી. અને મન હાથમાં આપ વાંચજો 252 વાર્તાઓની, અને જે ધનમાં હાથમાં આવ્યું લઈને જતા રહે. ગુરુનો સત્ય સંકલ્પ જો. જીવ દેવી યોની તામસી, એમનું કાર્ય તામસી હતું, વિચાર્યા વગર કરેલું હતું કે આનું ફળ કેવું આવશે. તો એ જ તામસીઓની સાપની એમને બીજા જન્મમાં મળ્યું. અને સાપ બનીને જે વ્યક્તિઓ ત્યાંથી નીકળે, ગોકુલ અને મથુરાના રસ્તે વચ્ચે એ સાપ હતો, જે નીકળે એને ડસે. એ રસ્તો છોડી દીધો લોકોએ, કારણ કે કોઈનું આમના ઉપર નિયંત્રણ નહીં. શ્રી ગુસાઈજી પધાર્યા, અને શ્રી ગુસાઈજી એ જ રસ્તે પધાર્યા. બધાએ ના પાડી નહીં. ગુરુ સત્ય સંકલ્પ છે, જીવને શરણે લીધો છે. એના માટે નથી લીધો કે આ જ જન્મમાં કે આ જ સમયમાં નહીં, જેટલી પણ યોનિમાં એ જીવ જશે હું એનો ઉદ્ધાર કરીશ. આજે આપે કઈ ખોટું કર્યું છે જેનું આપને પશ્ચાતાપ છે, આપને લાગે છે મેં મારા પૂર્વના જીવનમાં પાપ કર્યો છે, તો શું હું લાયક છું કે હું પણ જે ફળ બાકી બહુ ભગવદીઓ પામ્યા જેવા ફળ મને મળે? કાઢી નાખો આ મનમાંથી શંકા. આપના સંકલ્પ પછી આની વાત આવશે. પહેલા ગુરુનો સત્ય સંકલ્પ કે આપનો ઉદ્ધાર કરો. મનમાંથી આ હીનતા કાઢી નાખો. શ્રી ગુસાઈજી ત્યાંથી જ પધાર્યા. આપ શ્રી બિરાજ્યા
બિલકુલ જ્યાં તે સાપનું બિલ હતું ત્યાં, અને ત્યાંથી ચાલતા રસ્તામાંથી પસાર થયેલા એટલે કોઈ વૈષ્ણવે એમના ચરણ ધોવડાવ્યા, સ્નાન કરાવ્યા ચરણના, અને જેટલા જલથી સ્નાન થયું એ બધું જ એ બિલમાં જતું રહ્યું જ્યાં એ સાપ હતો. અને જેવો એ સ્પર્શ જલનો થતો ગયો અને એ સાપ પીતો ગયો એ જલને, એનું એ તામસી સ્વભાવ દૂર થતી ગયું. અને એ ચમત્કાર એ થયો કે જેટલું એ ભૂલી ગયો હતો કે પૂર્વના જન્મમાં મેં આટલા પાપ કરેલા છે, એ બધું જ એને સ્મરણ હતું. જો આ એક ચમત્કાર હોય છે કે જ્યારે આપને ખ્યાલ આવે પાપ કરીએ પણ પાપ વિશે પ્રાયશ્ચિત પણ ન રહે, પણ ચમત્કાર ત્યારે થાય કે જ્યારે આપને ખ્યાલ આવે કે આ ભૂલ છે ને મારે બદલવી છે, ત્યારે જીવનમાં પરિવર્તન અને અદ્ભુત એક પ્રકાશ આવે. સાપના પરિવર્તન આવી ગયું. એ બધું જ મૂકીને શ્રી ગુસાઈજીના શરણે થયો, એને ઉદ્ધાર થયો. ઠાકોરજી સત્ય સંકલ્પ છે, ગુરુ સત્ય સંકલ્પ છે. ત્રીજી જે કમી ક્યાં છે? આપણા સંકલ્પમાં. ત્યાં જ એક ઉણપ બહુ મોટી દેખાઈ રહી છે. અને સંકલ્પ કેવું જેને આપણે ચુસ્તતા કહીએ, કે જે મનમાં ધાર્યું છે અમે નિયમથી કરશું. કૃષ્ણ કહે છે ને ગીતામાં, ભગવાન કહી રહ્યા છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ભૂયતે. અભ્યાસ એવો કર, વૈરાગ્ય સાથે કર, પ્રેક્ટિસથી જીવનમાં પાડો. એમ નહીં કે આજે ભવ્ય મનોરથ કરી લીધો, આજે ઉપવાસ બધું છોડી દીધું, પાણી પણ છોડીને અગિયારસ કરી અમે, અને પછી શું? પછી બધું ખાઈ રહ્યા છે. એમ નહીં. જે નિયમ લીધો ભલે દેખાતી રીતે નાનો છે, હું તો કહીશ આપના જીવનમાં કોઈ આપને એવી કુટેવ હોય કે જે આપને હાનિકારક છે, જે શરાબ પીવાની હોય, તમાકુ પીવાની હોય, પણ આપ એમ નક્કી કરો કે મારા ગુરુ પવિત્ર છે અને હું એમના લાયક બનું એટલે હું આ ટેવ છોડીશ, તો એ ટેવ પણ સેવા બની જાય છે અને છોડવી. આ સત્ય સંકલ્પ કે જ્યારે એમને ધરીને આપ છોડી રહ્યા છો કે આપના માટે, આપને પ્રસન્ન કરવા માટે, અને આપે કહ્યું છે પવિત્ર રહેવાનું એટલે હું આ જીવનમાં ઉતારું છું, તો આપ પણ પરમ ભગવદીય બની ગયા એ સમય. સંકલ્પ એને કહેવાય જે વૈરાગ્ય દ્વારા આપે અભ્યાસ જીવનો. અવૈરાગ્ય શું કામ? કે પછી જે પરિસ્થિતિ આવવાની હોય હું મારું આ સંકલ્પ બદલીશ. એ નાનું છે. હું રોજ અષ્ટાક્ષરની માળા કરીશ, પછી સંસારમાં જે ઉતાર ચઢાવ આવી ગયા, ઊંચ નીચ આવી ગઈ, કંઈ પણ થયું, પણ હું આ રોજ કરીશ જ. આ પગથિયું છે મોટું. અને જીવનમાં આ જે ભરોસાનો, એની કૃપાનો વરસાદ છે ને, કે જીવનમાં પ્રકાશ રૂપ બની જાય, એના માટે સંકલ્પ મૂળમાં આચાર્યના ઉત્સવ ઉપર આપ સર્વે ભાવિક વૈષ્ણવો, સર્વે અહીંયા જેમને પણ આયોજન કર્યું છે, બધા જ વૈષ્ણવો, આ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અને વિરાજમાન વલ્લભકુલના ચરણોમાં વિનંતી સાથે કે આવી શ્રદ્ધા શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીમાં આપ દરેકની થાય એવી શુભકામના સાથે હું વક્તવ્યની સમાપ્ત કરું છું. જગત પ્રિયદિયો યતઃ શ્રી કૃષ્ણ પરમાનંદ રસલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ. બધાને પ્રસાદ દેવાનો સમય ઘડિયાળમાં જ આવશે, એટલે ભાવથી બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો શ્યામ સુંદર શ્રી અમને ઉપસ્થિત બિરાજમાન વલ્લભનો પરિવાર, આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ, એનો એક રહસ્ય શું છે? મારા દાદાભાઈ દ્વારકેશ બાવા, દ્વારકેશ દાદાભાઈ એક સંકલ્પ હતો, એક ઈચ્છા હતી કે લંડનમાં એક હવેલી કરવી. જ્યારે સંકલ્પ આપણે જીવનમાં કરીએ છીએ ત્યારે સહયોગ આપણને મળે છે.
હવેલીનું નિર્માણ થાય અને એને માટે આપ સૌ બધા આશીર્વાદના પાત્ર છો કે આપે પણ સહયોગ આપ્યો દાદાભાઈને અને આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. સ્ત્રીની શોભા શેમાં છે? બધા સ્ત્રીઓ છો ને વિશેષમાં તો અહીંયા હે? નહીં, સ્ત્રી છો ને? સ્ત્રી બન્યા પછી મહિલા સ્ત્રીની શોભા છે આભૂષણ છે. બરાબર, આભૂષણ આપણે માટે વૈષ્ણવ માટે આભૂષણ શું છે? વૈષ્ણવનું આભૂષણ છે વૈષ્ણવ અને વલ્લભ કુલ. બરાબર, આજે જેમ આજ્ઞા કરી હતી આપને એમને બધાનું મિલાપ પહેલી વાર થયું છે અને આનું જે યશ છે શ્રેય છે મહિલા સમાજને જાય છે. કેમ કે આપણામાં ઘણા લોકોની વિચાર બહુ નેરો માઇન્ડેડ થઈ ગયા છે. આપણે વિચાર કરો, જેમાં આપણે બીજા આપણે સંપ્રદાય છે હરિકૃષ્ણનું છે, જ્યારે જન્માષ્ટમી હોય છે ત્યારે 15,000 લોકો ભેગા થાય છે. આપણે જયારે જન્માષ્ટમી ઉજવશું તો 100, 200, 300 આપણે કહેશું ભયો થઈ ગયું. પણ વિચાર કરો કે આપણું સંપ્રદાય અને હરિકૃષ્ણ સંપ્રદાય એક સમયથી ચાલે છે, તો પછી આપણામાં 200 કેમ થઈ ગયા અને એ લોકોમાં 15,000 કેમ થાય છે? એનું કારણ એક જ છે, જેમ હરિરાજ બાબાએ આજ્ઞા કરી હતી, કઠોરતા. જે કઠોરતા છે જે વૈષ્ણવના હૃદયમાં હોય છે વલ્લભ કુલ પ્રતિ. કઠોરતા કેવી રીતના છે? ભેદભાવથી. આપણે બધા જો બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી છે. ગુરુદ્વાર ભલે કયું પણ હોય, પણ આપણી ઈચ્છા હોય છે કે આપણે બધા એકત્ર થઈએ. આપણે એકત્ર જો નહીં થઈએ તો આગળને શું થવાનું છે? જો તમે વિચાર કરો, તમારા બાળકો તમે લાવશો અહીંયા અને કહેશો કે તમારી સાથે ચાલ, તમને સિમ્પલ પ્રશ્ન કરશે કે ત્યાં 15,000 જણા હતા અને તમારે ત્યાં 200 જણા છે, તમે શું જવાબ આપશો? કાંઈ જવાબ નથી આપણી પાસે એનો આપવાનો. એટલે આજે પોતાનું પ્રેરણા આપને કરી છે, બરાબર છે. હવે જીવનમાં ઉતારવું, નિર્માણ આપવું વૈષ્ણવના હાથમાં. તો જે મારો કહેવાનો વિષય હતો કે આજે બહુ જ આનંદનો દિવસ છે કે આપણે આ 500મા વર્ષ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના નિર્માણ નિમિત્તે આજે આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે આવ્યા છીએ. અને બીજું અદ્ભુત રહસ્ય, આ દેશ કે આપણે વિશ્વના ઇતિહાસમાં પહેલી વખત ચિરંજીવ મુરલીબાવાનો જન્મ જેટલો કોઈ પ્રસ્તાવ આ ગામમાં જ થયો છે. અને આ સૌના સૌભાગ્ય છે કે આ ગામમાં થયો છે. આજે બીજી વસ્તુનું સાબિત થઈ ગયું. હું જ્યારે અહીંયા આવ્યો અંદર તો કીધું કે સૌથી મોટી ઉંમર મારી છે, કેમ કે અમારા ક્રમ એવું હોય છે કે જે નાના હોય છે પેલા પ્રવચન કરે છે, જે મોટી ઉંમર વાળા છેલ્લા કરે છે. મને શું યાદ મનમાં કે હું તો અહીંયા આવ્યો તો 30 વર્ષ પહેલા, બરાબર છે, ત્યારે હું 11 વર્ષનો હતો. એટલે મારા મનમાં હતું કે તો 11 વર્ષનો છું. આ દેશે મને 30 વર્ષ મોટો કરી દીધો છે, બરાબર. આપણે ત્યાં એક વાર્તાઓમાં એક પ્રસંગ આવે છે. એક સંન્યાસી હતા અને એક વૈરાગી હતો. તો સંન્યાસી જતા હતા અને વૈરાગીને એક વસ્તુ આપી કે જે આને સાચવજે તું. કીધું ઠીક. હવે જે વૈરાગી હતો, હવે એક બે દિવસમાં એકવાર નાવા જાય કુંડ ઉપર, તો ત્યાં કુંડ ઉપર સ્નાન કરવા ગયો અને જે વસ્તુ આપી તેને કીધું કે આનું શું ઉપયોગ કરી શકું? અને કીધું કે હું જરા શરીરને ઘસું. તો એ કીધું હા. તો જો મેલ નીકળવા લાગ્યો. આપણે પેલું પ્યુમિન સ્ટોન આવે છે ને નાવા માટે, એને થયું આ તો બહુ ઉત્તમ વસ્તુ છે. આ જે પથ્થરો છે શરીર ઘસવા માટે, મેળ કાઢવા માટે બહુ જ ઉત્તમ વસ્તુ છે. પછી થોડા દિવસ પછી પેલો સંન્યાસી આવ્યો, પેલા વૈરાગીને પૂછ્યું કે તને શું અનુભવ થયો, તને શું જાણવા મળ્યું? એને કીધું કે સંન્યાસીજી, આ તમે જે પથ્થરો આપ્યો હતો ને મને, બહુ જ સારી વસ્તુ છે. મારો શરીરનો બધો મેલ નીકળી ગયો છે. તો સંન્યાસીના મનમાં થયું કે મેં આને શું આપ્યું હતું? હીરો હતો, બરાબર છે. હીરો તો બધી વસ્તુને પણ આપે. મેં એને હીરો આપ્યો છે, પણ એને તો ખાલી શરીર ઘસવા માટે વાપરી લીધું છે. એવી રીતના જ આપણા શ્રી મહાપ્રભુજી આપણે અદૈય દાન દક્ષ છે. જે વસ્તુ ન અપાય એવો દાન કર્યું છે આપણને. કઈ વસ્તુ છે? આપણું સર્વસ્વ કયું છે? અરે સાચી રીતના કરો ને તમે. આપણું સર્વસ્વ આપણું ઘર છે, આપણું પરિવાર છે. પોલિટિકલ આન્સર ના આપો. આપણા હૃદયમાં જે ભાવના શીખ્યો કે આપણું સર્વસ્વ કયું છે, હજી નથી શીખ્યા. આપણું સર્વસ્વ આપણું હકીકતમાં
આજ્ઞા કરી આપને કે આપણે જે નિષ્ઠા છે, આશ્રય આપણો જે છે આપણા સંસારમાં છે, આપણા પરિવાર, આપણા કુટુંબમાં છે, ધંધામાં છે, તો પછી હૃદયમાં જે આપણે ઠાકોરજી બિરાજે છે, આપણો જે શત્રુ પણ ત્યાં બિરાજે છે, બરાબર. ઠાકોરજીનો વાસ પણ હૃદયમાં જ છે. આપણે જયારે ઠાકોરજીની સેવા કરીએ, આપણે આરતી દેખાડી, ઠાકોરજી આપણે હૃદય લગાડીએ કે ઠાકોરજી પધારો હૃદયમાં, તો ઠાકોરજી પણ હૃદયમાં જ બિરાજે છે, પણ એની બાજુમાં જ આપણો શત્રુ પણ છે. તો આજે આપણે જે મહાપ્રભુજી આપણે આપ્યા છે, જે આપણા અદૈય દાન દર્શન ઠાકોરજી આપણા માથે પધરાવ્યા છે, આપણું સર્વસ્વ પધરાવ્યું છે. હવે આપણે બધાની વિડંબના જો કેવી છે કે આપણે બધા સેવા ની આજ્ઞા લેવા આવો ત્યારે એ તો ખાલી મિશ્રી ભોગની સેવા આપજો, કે ખાલી પેલા દર્શન કરવા માટે ઠાકોરજીને પુષ્ટાવી દો, કે ખાલી પછી પેલા 2 બદામ ધરશો એ માટે એને એ રીતના પુષ્ટાવી દો ઠાકોરજી. આ પરંપરા નથી આપણી. ઘણા લોકો, અહીંયા એક બેન છે એની વાત કરું તમને, જમનાબેન, બરાબર છે, એમની કેટલી ઉંમર છે? 90 થઈ ગયા, 93 થઈ ગયા છે. હજી પોતે પોતાના હાથથી રસોઈ બનાવે છે, ઠાકોરજીનો ભોગ આવે છે. એવું નથી કે આપણાથી સેવા નથી થઈ શકતી, પણ મનનો સંકલ્પ નિશ્ચય દ્રઢ હોવો જોઈએ કે કરવી છે, બરાબર. આપણે બધા શું જોઈએ છે કે આપણે જે સેવાનો પ્રકાર આપણે 2 બદામનો છે, એમાંથી આપણે બીજે બદામ ઉપર નહીં પહોંચીએ, બરાબર છે. કે આપણે 5 મિનિટનો જે સેવાનો ક્રમ છે એ 5 મિનિટ 5.5 મિનિટ થાય તો પછી આપણે થાય કે મોડું થઈ ગયું આજે, બરાબર. આપણે મોડું થઈને જવું ક્યાં છે? તમારું સર્વસ્વ તમારે સન્મુખ બિરાજે છે. આ તમને ગામમાં આપણે સંસારમાં કેમ ભાગવું છે? આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે બધા કેટલા પુણ્ય કર્યા હતા કે આપણે મનુષ્ય યોનિમાં જન્મ મળ્યું છે. આપણે જે ભાવપ્રકાશમાં આવે છે ને 84 વૈષ્ણવની વાર્તાઓમાં, ભાવપ્રકાશમાં હરિરાજ આજ્ઞા કરે છે કે 84 લાખ યોનિમાંથી જન્મ થયા પછી મનુષ્ય જન્મ મળે છે આપણને. તો આપણો જન્મ મનુષ્ય યોનિમાં મળ્યો તો કેટલા ભાગ્યશાળી છે. એનાથી વિશેષ આપણે પુણ્ય કર્યા હશે કે આપણે એક વૈષ્ણવના પરિવારમાં જન્મ મળ્યો આપણને. હવે આજે પણ જો 2 જાતના પરિવાર વૈષ્ણવના હોય છે. ઘણી જગ્યાએ એક જણો સેવા કરે છે, બીજા બધા સંસારમાં હોય છે, અને ઘણી જગ્યાએ આખું પરિવાર મળીને કરે છે. બહુ ઓછા છે પણ છે. તો પછી કેવા ભાગ્ય આપણે જે આપણો સંકલ્પ છે કે કૃપા છે વલ્લભની કે આપણા સન્મુખ 4 સ્વરૂપ બિરાજમાન છે આજે. હવે આજે મને આપવા મોડું થયું. સૌથી આપણે જોઈએ તો ડિસ્ટન્સ નજીક હું રહું છું અહીંયા, બધા બાળકો તો બધા ઇન્ડિયાથી પધારે છે, બરાબર છે, પણ હવે ટ્રાફિક મને જ નડ્યું. હવે તો આપણે ત્યાં આપણે સેવાનો જે પ્રકાર છે વધારવો જોઈએ. આપણું મન એમાં લાગવું જોઈએ. મન કેટલા લાગશે કે જયારે આપણે મન સંસારમાંથી મન છૂટશે. વિશેષમાં અહીંયા બધાની ઉંમર 50-60 થી ઉપર છે. આપણી પાસે એક જ જીવનમાં લક્ષ્ય હોવો જોઈએ. જેમ પરીક્ષિતને ખબર હતી કે એની પાસે 7 દિવસ છે જીવનના, એવી રીતના આપણા પણ જીવનમાં અમુક જ વર્ષો બાકી છે. અમર કોઈ નથી થવાનું, બરાબર છે. તો આપણે સંકલ્પ હોવો જોઈએ કે જેટલો યથાશક્તિ સમય છે આપણી પાસે આપણે ભગવત સેવામાં સ્મરણમાં વ્યતીત કરવું. પછી આપણી પાસે સમય તો હોય છે, બધા કહે કે ટાઈમ નથી મળતું છે, પણ આપણે પછી ફોનમાં હવે તો પેલા ફોન ફ્રી થઈ ગયા છે. પેલા ખબર ફોનના પૈસા લાગતા હતા, હવે તો પેલા ફ્રી સાંજના 7 વાગ્યા પછી ફ્રી થઈ ગયું ને. આપણા ફોનમાં કેટલી વાર આપણે ગપ્પા મારીએ છીએ, બતાવો મને. એને માટે સમય કેમ મળે છે? તમે જ્યારે આપણે જો ગપ્પાની વાત એટલે મેં કરી કે જે શિક્ષા શ્રુતિમાં જે બહિર્મુખ શબ્દ છે એના 4 પ્રકારથી બહિર્મુખ જીવ થાય છે. એમાં અસદ આલાપ એટલે ગપ્પા મારવાનું એક બહિર્મુખતાનો પ્રકાર છે. આપણે જે પણ બોલીએ એમાં પ્રભુનું નામ સ્મરણ હોવું જ જોઈએ. આપણે બધા છે ને શું કરીએ છીએ કે આપણે એકબીજાની નિંદા કરીએ છીએ, ખરાબી લગાડતા, પણ ફેક્ટ છે જો આપણે જીવનમાં આગળ વધવું હોય તો આજે આપણો જે દુશ્મન છે એને દૂર કરવો પડશે. અને ખાતરી છે કે પ્રભુની કૃપાથી, માપીની કૃપાથી આગળ વધશો. તો બધા નિંદા કરીએ છીએ. આપણે શું જોઈએ કે આજે અહીંયા આવું છું તો કાલે ત્યાં આવું છું, એના માટે સમય કેમ વ્યતીત કરો છો? ભગવાન જુએ છે કે કયું સાચું છે, શું ખોટું થાય છે. આપણે કોણ છે જોવા વાળા? આપણો કર્તવ્ય છે કે કાંઈ ન કરી શકીએ આપણે બેસીને અષ્ટાક્ષરનો જપ કરો. એવી ઈચ્છા છે કે હવે આજે પ્રેરણા મળી છે આટલી બધી, એનું કઈક ફળ લેશે. હસવું આવ્યું કે ભૂખ લાગે છે?
એટલે હસવું આવે, ભૂખ લાગે તો પણ હસવું આવે ક્યારેક. તો એક પ્રેરણા મળવી જોઈએ કે આપણે આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવીએ. વચનામૃત પ્રવચન નું ફળ શું છે? આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે. જો પરિવર્તન ન આવે તો પછી આપણે બધું એક કામથી સાંભળીને બીજા કામથી નીકળી ગયું. પણ મારી ઈચ્છા છે કે એવું ન થાય. અને આપ સૌના હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે, આપને પણ જે વાર્તામાં આપણે જોવા મળે છે કે સાનુભાવ થવો જોઈએ ઠાકોરજીનો. આપણે ઘરે જઈએ કે જમનાબેન જ્યારે ઘરે જાય તો ઠાકોરજી ત્યાં બહાર દરવાજો બંધ કરી નાખે, પૂછે જમનાબેન શું લાવ્યા મારે માટે તમે? એટલે આપણે ત્યાં આવા અનુભવ કેમ ન થતા આપણને હજી સુધી, આટલા વર્ષો પછી? આપણે આટલો સત્સંગ કરીએ છીએ, આટલી આપણે સેવા કરીએ છીએ, પણ આપણું મન હજી પણ ક્યાં વયો જાય છે પ્રભુ જાણે અને આપ જાણો છો. બસ આટલી જ પ્રેરણા છે કે આપ બસ યથાશક્તિ વધારે સેવા કરો. જે 5 મિનિટનો સમય છે એને 6 મિનિટ બનાવો. 2 મિસ્ત્રીનો છે પ્રકાર 4 મિસ્ત્રી કરો. ધીરે ધીરે વધારો. ઠાકોરજી રસ્તો કરશે. હમણાં બનેલી વાત છે. એક બેન હમણાં ઇન્ડિયા ગયા હતા ઠાકોરજી પુષ્ટાવા માટે. એને વર્ષોથી હું કહેતો હતો કે તમે ગુરુ વખતે ઠાકોરજી પુષ્ટાવો. ઠાકોરજી પુષ્ટાવા ગયા. 7 દિવસ પછી એના વરને છે ને સ્ટ્રોક આવી ગયો. હવે સામાન્ય રીતે આપણે શું જોઈએ કે જો ઠાકોરજી પુષ્ટાવ્યા અને સ્ટ્રોક આવી ગયો, આપણે જે લૌકિક પદ્ધતિ આપણે આમ જ જોઈએ ને. એને શું કીધું કે ના, ઠાકોરજી પધાર્યા છે એટલે કૃપા છે કે મારો વર બચી ગયો છે. બરાબર, એનો વર બચી ગયો છે, પણ કૃપા છે એટલે વર બચી ગયો છે. પણ જે લૌકિક બુદ્ધિથી આપણે શું કહીએ કે લે ઠાકોરજીની સેવા પધરાવી પુષ્ટાવે, હવે આવું કેમ થયું? આ ધંધો સોદો નથી કે આપણે સેવા કરીને આપણે કંઈક ફળ મળવું જોઈએ. આપણે ફળ આપણો કોઈનો અનુભવ થવો જોઈએ. એ ફળ છે આપણું. બોલો શ્રી વલ્લભાધીશ. એક બીજી વાત, આજે બધા પ્રસાદ લઈ લેજો, પછી બીજો સત્સંગ છે આપણે આ ક્લિફ્ટન રોડ ઉપર 3:30 વાગ્યાથી આવજો. હા